તો મિત્રો અમારા ગામના બધા હાલતા થઈ ગયા વરાણા જવું રહું હું પણ તમે કાલ આવશો ભાઈ ને ભેગા અરે ખોડિયાલમાં નહીં જાય તો બોલો બોલાવ ને મરદ ના ફાડ્યો બધા અહીંયા ઉભા રહ્યા બોલાડો બોલો ખોડિયાલમાં ને બોલો ગોગા મહારાજ ને બીજી હવે તમે બોલો આપણે હેડતા થઈ ગયા હા કાયદેસર માર્કેટ હેંગ કરવાની રામપુરા વાળા કાલ સલાહ ની સપોર્ટ ની યાર સમજે અચ્છા તું આવ્યો તું હેડી ના આવરો અચ્છા આચો હેડી ના આવરો ગાણી લેજો અલાવ તો મિત્રો આપણે છે ને ઘટા પહોંચી ગયા હા ગોગા મહારાજના દર્શન કરવા જઈ રહ્યા હા આપણે અહીંથી શોર્ટકટ જાશું હાલ યાર શોર્ટકટ અમે જવાના હા હું નચો નચન ભાઈ તો બ્લોગમાં જોતા રહી ગયું આ હે ચો અચન ભાઈ માદરુબા તો મિત્રો ફાઇનલી આપણે છે ને ના ફાઇનલી આપણે દર્શન કરવા આવી ગયા જેને ખબર હોય એ કોમેન્ટ કરી લેજો ભાઈ જ્યાં ગામના તમે ઘટાના એમ આ જગ્યાએ જે આવેલા હોય ને એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સમજ્યા જય માતાજી દર્શન કરી લે તો મિત્રો ફાઇનલી આપણે ગોગા મહારાજના મંદિરે આવી ગયા છીએ અને દર્શન કરી લઈએ તો હું પણ દર્શન કરી લો અને તમે પણ દર્શન કરી લો તો જય ગોગા મહારાજ કોમેન્ટમાં કરી નાખજો અને અમારી ટીમ પણ બધી દર્શન કરી રહી છે તો જો અંદરનો નજારો આ છે અમારા ગામના બધાય તો દર્શન કરી લો અને હું પણ દર્શન કરી રહ્યો છું અને પછી આગળ મળીએ બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહો હેલો ગાઈસ અમારી આખી ટીમ 30 જણાની ટીમ જાય રહી છે તો બીજી આગળ જાય રહી છે અને દુખાવ અચ્છા ના ભાઈ અચ્છા આ અમારા ચો ફેમસ ઈ અમે હે ને વારણા હાલીને જાય રહ્યા પગપાળા જે ખોડિયાલ મને માનતા હોય ને એ ખાલી એક જ કોમેન્ટ કરી નાખજો જય ખોડિયાલ કોમેન્ટ કરો બીજું કાંઈ નહીં અચ્છા તારે શું કેવું જય ખોડિયાલ બોલો જય ખોડિયાલ તારે શું કેવું જય ખોડિયાલ તારે શું કેવું જય ખોડિયાલ તો બોલ જય ખોડિયાલ મિત્રો આપણે કયા ગામ પહોંચ્યા હા કોમેન્ટ કરજો કોઈ હાલાલ હોય ને તો ખબર હશે અને એકચ્યુઅલી અચો તો હાઇલાઇટ થવા જો ત્યાં ગામ પહોંચ્યા આપણે કોમેન્ટ કરજો તો મિત્રો આપણે હાલતા હાલતા ઝાંઝણસર પૂગી ગયા છીએ ત્યાં અમારા ગામમાં એક જમાઈ છે તે ચા પાણી લઈને આવી ગયા છે અને નાસ્તો પણ તો બધા ચા પાણીનો નાસ્તો કરી રહ્યા છે રમેશભાઈ જય ખોડિયાલ બોલી રહ્યા તો તમે પણ જય ખોડિયાલ કોમેન્ટમાં કરી નાખો અને આમના સપના પૂરા કરે ખોડિયાલમાં બહુ સૌનું સારું કરે એમને પણ સેવાનો લાભ લીધો છે અને આ છે અશ્વિન જેહા તો મિત્રો આ છે અમારા ગામનો ભૂરો અને ભૂરાના મામાના ઘરે પેપરી ચા પાણી રાખેલો હતો તો ત્યાં ચા પાણી કરી લીધા ને અચ્ચોની કંઈક વાતો કરી રહ્યા છીએ તો વ્લોગમાં જોતા રહો મિત્રો ચામડવાના મંદિરે પૂગી ગયા પેપરે આવી ચડી ગયા છે અને કોઈ બી મિત્રો હાલીને જતા હોય તો થોડી સાવચેતી રાખવી રસ્તામાં ગાડીઓ અત્યારે હે ને ફર્સ્ટ ક્લાસ જાતી જ હોય છે મજા આવે એમ આ કૂતરા ભાહે હે જય ચામડમાં અને આ અચ્ચાનો ભાઈ અચ્ચો મારો બિગ ફ્રેન્ડ તો મિત્રો આપણે હાલતા હાલતા રાધનપુર પૂગવા આવી ગયા છીએ અને હવે ટૂંક જ સમયમાં જે જમવાનું તો બાકી જ છે તો રાત્રે ભાઈબંધો સાથે ક્યાંક હાલીને જવાની મજા જ કંઈક અલગ છે આમ વાત જ ના કરવાની એમાં દર્શન કરવા જતા હોય ખોડિયાલમાંના અને હાલીને જતા હોય ને ખોડિયાલમાં કોઈ આપણે પાગે ના થાકવા દે અને બધા ભાઈબંધો સાથે તો કંઈક મજા જ અલગ છે તો તમે બ્લોગમાં જોતા રહો અને અમે આગળ જમવા બેસીએ ત્યાં બતાવીએ જો આગળ વ્યવસ્થા કેવી છે જમવાની રાધનપુર આમ રાધનપુરનો ચક્રો આ રાધનપુરનું નવું બન્યું કંઈક નામ નહીં આવડતું શિવદાબેલી ઓલી બાજુ સામે હે એ અઠે એ રહી ગયું શિવદાબેલી
તો મિત્રો જેને વરાણા આવવું હોય કાલે આઠમના આવી જાજો, મુલાકાત થઈ જશે અચ્ચાની. અને વ્લોગમાં જોતા રહેજો. અચ્ચા કોઈ એટલે ખોટું તો લાગે પણ થશે, સલાહ સપોર્ટની જરૂર છે. બીજું કાંઈ નહીં, ચેડે ગાડી આવે અગાવી દે સાઈડ મરો ના કે બીજું તો કંઈ કહેવાનું થતું नहीं. जो अपने पास भी होगा ऐसा सपोर्ट करो सिर्फ. उस बार हमने इधर पाव भाजी खाया था, इस बार तो होटल में खाने जा रहे हैं हम, कि पहले से ऑर्डर दे दिया है 25 से 30 लोगों का. और ये सामने शिव दाबेली. तो चलो हमें है ना खाई नाखिए धराઈને હોટલના ભૂકા કાઢી નાખીએ. માતાજીની સોગન લે, હોટલવાળાએ અમને એવા છેતર્યા છે ને કે હોટલમાં ઓર્ડર આપી દીધો છે ને હોટલવાળો કે ખાવાનું તો પતી ગયું. તો છેલ્લે કાંઈ નહીં, મંચુરિયન રાઈસ ને નૂડલ રાઈસ ને બધું મિક્સ કરીને ખાવાનું છે, જેથી કરીને આપણે વરાણા પૂગી જઈએ. તો બ્લોગમાં જોતા રહો. અને આજે ખાવી પડે રહી હલવાણ. તન નહીં લેતો, તન નથી લેતો, ખાલી આ તો અચાનક ફ્રેન્ડ જ હોય એકચ્યુઅલી. તો મિત્રો રાતે 12 વાગે આપણે છે ને રજવાડી ચા પીવા આવી ગયા. જય ખોડિયાલમાં ફોટાને જોઈને ખાલી કોમેન્ટ કરશો ને તો અમને આચાન ભાઈ આચો છે, આચાન મળવા આયા. આચો મળદ ને દીકરાને ઠંડી ના લાગે. આમ તાક પાછળ તો તાક મોઢું જુઓ કોક લાઈટ હરકી કે ને આ બાજુ. હા મોવે આમ તો નો સરવણીઓ ટાઢ ના હોય ને કાઢ જના કટકા ને કોઈ દી ઢાઢ ના હોય. અચ્છા ને ઢાઢ ના હોય. અચો ગાડો થયો ગગા કન દોડીને જા ગગા કન. તો જુઓ મિત્રો, બનાસ નદીમાં રાત્રે પણ પુલનું કામકાજ ચાલુ છે, જેથી કરીને ચોમાસું આવતો તો જલ્દી પુલ બની જાય અને પબ્લિકને તકલીફ ન પડે. તો વ્લોગ જોતા રહો. અચો ભૂખડી બાર લે વિડીયો લેવાનો. એ લાનો બોલક બનાય આવી રે આટા. અલા બધું આવી રહ્યું આટાની વાત કરે. આટા થી છેડે શું આવે? આટા છેડે શું આવે? ઈ આવી રહ્યું ગિરીશ. અચ્છો પણ આવી રહ્યો હવે તો. અચ્છો આવી રહ્યો. અચ્છો હાલે જો, અચ્છા ની હાલે જો. ગિરીશ આવી રહ્યો. ગિરીશ આવે ને આટા છેડે. અચ્છા તમે બૂટ પહેર્યા હતા ને પેપર ઉધી એના વાહ કા તમને. અચ્છો ચડે રહી ગયો અચાનો ભાઈ. અચ્છો હે એ માલન ઠાકોર વાળો વિડીયો ચલો પકે ખબર 2000 ઉપર વ્યૂ આવી ગયા હતા 12 વાગે. હા કમેન્ટ તો નહીં આવી, આવે બનાવવાનો ને કે કાંઈ નહીં. તો મિત્રો ફાઇનલી આપણે 4:50 વરાણા એન્ટ્રી થઈ ગઈ ને મંદિરે ભૂગી ગયા છીએ. ને હવે બધા પાછળ આવે છે રમેશ ફુવાજીની, તો તેમની રાહ જોઈને બધા ઊભા છીએ. તો વ્લોગમાં જોતા રહો અને આગળ આનંદ લેતા રહો અને લાઈક શેર કરતા રહો.
મહાદેવ રમેશ ભુવાજીને પવન ચાલુ થઈ ગયો છે ખોડિયાલમાં. તો લાઈવ દર્શન કરો ખોડિયાલમાંના. આરતીને આરતી પણ ચાલુ છે અને રમેશ ભુવાજીને પણ ખતરનાક પવન ચાલુ થઈ ગયો છે. બ્લોગમાં જોતા રહો. આ બાજથી ના બને હા ભાઈ જતો જતો બને ત્યાં હું ઉદાન છે ને મારું તરફ તો મિત્રો અમે પહેલે તો ખોડિયાલમાંની જય બોલાવી દો અને ખોડિયાલમાંની કોમેન્ટમાં જય ખોડિયાલ કરી નાખો. તો મિત્રો અમે સવારમાં 6 વાગે અંદર ભોયરામાં આવી ગયા છે દર્શન કરવા. તો આરામથી દર્શન થઈ જાય. અને આ છે અમારે ખોડિયાલમાંના ભુવાજી એટલે કે રમેશ ભુવાજી ને આ છે અમારી ટીમ આખી. ને બ્લોગમાં જોતા રહો. અને બીજું તો શું કહીએ કે સપોર્ટ કરો, શેર કરો. અને મિત્રો આ છે અમે આખું અમે હાલીને આવ્યા અત્યારે અને એના પાછળનો બીજો ભાગ જોવા માટે તમારે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. અને બીજો ભાગ જોઈ લો મેળાનો આવશે.